દીવમાં ઇલેક્ટ્રિક ટુ વ્હીલ ગાડીમાં અચાનક લાગી આગ. લાલજીભાઈના સમય સૂચકતાથી મોટી દુર્ઘટના ટળી હતી. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના કેલકર રોડ સ્થિત મનેશ મેડિકલની બાજુમાં આજે સવારે પાર્ક કરેલી એક ઇલેક્ટ્રિક ટુ વ્હીલ ગાડીમાં અચાનક આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ વાહનને ભારે નુકસાન પહોંચ્યું હતું. મળતી માહિતી મુજબ આજે સવારે 9:45 કલાકની આસપાસ પાર્ક કરેલી ચંદ્રકાંતભાઈ બાબુની ઇલેક્ટ્રિક બાઇકમાંથી અચાનક ધુમાડો નીકળતો જોવા મળતા ત્યાં હાજર જાગૃત નાગરિક લાલજીભાઈ કેશવભાઈએ સમયસર લોકોને બાઇકની નજીક ન જવા ચેતવણી આપી હતી. થોડી જ ક્ષણોમાં બાઇકમાં ભભૂકી ઉઠેલી આગને કારણે આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ તાત્કાલિક ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. તે દરમિયાન સ્થાનિક લોકોએ પાણીનો છંટકાવ કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો અને આગને ફેલાતા અટકાવી હતી. આગ સંપૂર્ણપણે કાબૂમાં આવ્યા બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સ્થાનિક રહેવાસી લાલજીભાઈ કેશવભાઈની સમય સૂચકતા અને સતર્કતાના કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. આ આગની ઘટનામાં ઇલેક્ટ્રિક બાઇકનો પાછળનો ભાગ બળીને ખાખ થઈ ગયો હતો. આ આગની ઘટનામાં ઇલેક્ટ્રિક બાઇકના પાછળનો ભાગ બળીને ખાખ થઈ જતાં ભારે નુકસાન થયું હતું. આ ઘટના શોર્ટ સર્કિટના લીધે થઈ હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ખેંચી લે આખો પાઇપ એમ તો પિચકારી તમારે અહીંથી તો આગળ નહીં જાય. પછી એ જ વાત છે. ગાડી અમારી ગાડી